ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર એક અભિયાન શરૂ થયું છે જે ટેક્સટાઇલ ઉદ્યોગને કદાચ થોડું મુશ્કેલીમાં મૂકી શકે. સુરતને ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ કહેવામાં આવે છે. આખી દુનિયાની અંદર ડાયમંડ અને ટેક્સટાઇલ માટે સુરત જાણીતું છે. તમને કદાચ ખ્યાલ હશે કે સુરતનો જે ડાયમંડ ઉદ્યોગ હતો એણે એક બહુ મોટી મુશ્કેલીનો એક વખત સામનો કરવો પડેલો, કારણ કે બ્લડ ડાયમંડનો ઇન્ટરનેશનલ લેવલે ઇસ્યુ ઊભો થયેલો અને બ્લડ ડાયમંડને કારણે સુરતે ભારે નુકસાની વેઠવી પડેલી, ભારે મુશ્કેલીનો પણ સામનો કરવો પડેલો. અત્યારે બ્લડ ડાયમંડ જેવો શબ્દ ખતમ થઈ ગયો છે. બ્લડ ડાયમંડ એટલે ખાલી શોર્ટમાં તમને સમજાવી દઉં કે જ્યાંથી હીરા નીકળતા હતા ત્યાં ગાડીના લોકોની હાલત એટલી બધી ખરાબ હતી અને ત્યાં મોત થતા હતા, બળાત્કાર થતા હતા અને એ હિંસામાં ડાયમંડના પૈસા વપરાતા હતા. એને બ્લડ ડાયમંડ કહેવાતું હતું. પણ અત્યારે તો સુરત ડાયમંડ એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એકદમ ક્લીન થઈ ગઈ છે. બ્લડ ડાયમંડ જેવું કંઈ નથી. પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર એક અભિયાન શરૂ થયું છે જે ટેક્સટાઇલ ઉદ્યોગને કદાચ થોડું મુશ્કેલીમાં મૂકી શકે. અને આ અભિયાન એ છે કે ફેશનની દુનિયાને પ્રદૂષણ મુક્ત બનાવવાનું આ અભિયાન છે. અને આ અભિયાન શરૂ કર્યું છે રિટેલ માર્કેટમાં સૌથી મોટું પ્લેટફોર્મ ધરાવતા એમેઝોનના માલિક જેફ બેઝોસ અને એમના પત્નીએ. આ લોકોએ જાહેરાત કરી છે કે પ્રદૂષણ મુક્ત કપડાં બનાવવા માટે જેફ બેઝોસ અને એમના પત્ની 2322 કરોડ રૂપિયાનું દાન આપવાના છે. અને સુરત સિન્થેટિક ટેક્સટાઇલ એટલે મેનમેડ ફાઇબરની અંદર વર્લ્ડમાં નંબર 1 છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ફેશનની દુનિયામાં એક જબરજસ્ત મોટો આંચકો લાગે એવા એક સમાચાર સામે આવ્યા છે કે ફેશનની દુનિયાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એમેઝોનના જેફ બેઝોસ અને એમના પત્ની લોરેન સાન્ચેઝ એમણે 2322 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે પ્રદૂષણ મુક્ત કપડાં બનાવવા માટે. અને આ રકમ જે યુઝ થશે એ લેબમાં બનેલા ફાઇબરમાંથી બનેલા કાપડ અને બેક્ટેરિયામાંથી બનેલા દોરા અને કૃષિ કચરા એટલે ખેતીમાંથી જે કચરું નીકળે એમાંથી બનેલા દોરા ઉપર ખર્ચ કરવામાં આવશે. અને આના માટે એવું કહેવાય છે કે બેઝોસના જે પત્ની છે લોરેન એમના માટે આ મુદ્દો બહુ ભાવુક છે. કારણ કે લોરેન સાન્ચેઝ પોતે અત્યારે ફેશન ડિઝાઇનર છે, પરંતુ એક જમાનામાં તેઓ ખૂબ જ ગરીબ હતા અને એમની પાસે જ્યારે તેઓ હાઈસ્કૂલમાં ભણતા હતા અને હાઈસ્કૂલની અંદર ત્યાં આગળ એક શબ્દ વપરાય છે કે પ્રોમા ડ્રેસ. હવે લોરેન જ્યારે હાઈસ્કૂલમાં ભણતા હતા તો હાઈસ્કૂલની પૂરું થાય ને ત્યારે જે વિદાય સમારંભ થાય ત્યારે એમાં એમણે એક પ્રોમા ડ્રેસ પહેરવાનો હતો. તો એ ડ્રેસ પહેરવાના એમની પાસે પૈસા નહોતા. તો દાદી પાસે સિલાઈ શીખીને એમણે એક ડ્રેસ પોતે બનાવેલો હતો. એટલે આ જે ફેશન છે કે કાપડ છે એ જેફ બેઝોસના પત્નીના એકદમ દિલની સાથે જોડાયેલી વાત છે. એટલે હવે એમના પત્ની લોરેને એવું નક્કી કર્યું છે કે એવા વૈજ્ઞાનિકોને તેઓ મદદ કરી રહ્યા છે જે કપડાં તૈયાર કરવા માટે પરંપરાગત રીતને બદલી રહ્યા છે. એટલે જે કપડાથી પ્રદૂષણ થાય છે એની જે પ્રોસેસની જે પદ્ધતિ છે એ બદલવા માટે જે વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે એને લોરેન સાન્ચેઝ મદદ કરી રહ્યા છે. અને આ ફંડનું લક્ષ્ય એવું છે કે 3 થી 5 વર્ષ પર્યાવરણને અનુકૂળ કપડાં ગ્રાહકો સુધી પહોંચાડવાનું છે. અને એવું કહેવામાં આવે છે કે આને કારણે જે સિન્થેટિક મટીરિયલ્સ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરના જે કાપડો છે એની નિર્ભરતા ઓછી થશે. હવે જેફ
બેજોસ વિશે બધા જાણે છે કે દુનિયાના જે અબજોપતિ છે એમાં ત્રીજા નંબર પર છે અને એમેઝોનના માલિક છે અને એમની સંપત્તિ 26.45 લાખ કરોડ રૂપિયા છે. એવું કહેવાય છે કે આ જે ફંડ બેજોસ તરફથી આપવામાં આવશે એ માત્ર પર્યાવરણ બચાવવામાં મદદરૂપ નથી થવાનું, પરંતુ ફેશન જગતની અંદર એવા ઇનોવેશન પણ લાવશે જેનાથી કપડાં ઉત્પાદનની પૂરેપૂરી રીત છે એ સુરક્ષિત થઈ જશે. અને આ ફંડ છે એ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી મેળવેલા રેશમ જેવા દોરા, કપાસના જેનેટિક્સ પર રિસર્ચ આ બધા માટે વપરાશે. અને જે યુનિવર્સિટીઓ આની પર રિસર્ચ કરી રહ્યા છે એને દાન આપવામાં આવશે. એમાં 5 યુનિવર્સિટી નક્કી કરવામાં આવી છે: કોલંબિયા યુનિવર્સિટી, યુસી બર્કલે યુનિવર્સિટી અને કોટન ફાઉન્ડેશન. આવી જે 5 સંસ્થાઓ છે એને આ બેજોસનું 2322 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવશે. અત્યાર સુધી આ પ્રદૂષણ મુક્ત કપડાં બનાવવાની કોશિશ થયેલી જ છે અને અત્યાર સુધી મશરૂમ્સ અને દરિયાઈ કચરામાંથી કપડાં બનાવવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ આ કપડાં બહુ જ મોંઘા પડે છે એટલા માટે ચાલતા નથી. પરંતુ હવે જ્યારે આ બેજોસે 2322 કરોડ રૂપિયા દાન આપી દીધા છે અને મોટા પાયે કપડાનું ઉત્પાદન થવાનું છે, તો જે પ્રદૂષણ મુક્ત કપડાં બનશે એની કિંમત ઓછી થશે એવું માનવામાં આવી રહ્યું છે. હવે જ્યારે ફેશન ઇન્ડસ્ટ્રીની અંદર આ એક મોટી જાહેરાત કરવામાં આવી અને આને લીધે એવું માનવામાં આવ્યું કે સિન્થેટિક કપડાં અને પેટ્રોલિયમ પ્રોડક્ટના જે કપડાં છે એની ડિમાન્ડ ઘટશે, એનું જે માર્કેટ છે એ ઘટશે એવું કહેવામાં આવી રહ્યું છે. તો આમાં સૌથી મોટી ઇફેક્ટ છે એ સુરતને પડી શકે, કારણ કે સુરત છે એ મેડ ફાઇબરની અંદર વર્લ્ડમાં નંબર 1 છે અને ભારતની અંદર મેડ ફાઇબરમાં 80% જે હિસ્સો છે એ સુરતનો છે. અને માત્ર સુરતનો જ વર્ષે દિવસે મેડ ફાઇબરનો 80% જેટલો અને 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ છે. આજે દુનિયાની અંદર મેડ ફાઇબરના કપડાની ડિમાન્ડ પણ વધી ગઈ છે. આ બાબતે અમે ઉદ્યોગ સાથે સંકળાયેલા 2 લોકોની સાથે વાત કરી હતી. એક વિજય મેવાવાલા કે જે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પણ છે. તો એમની સાથે અમે વાત કરી કે આવું થાય અને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત કપડાં બને તો એનાથી શું ફરક પડે. તો એમણે એમ કીધું કે આમ તો બહુ લાંબો ફરક નહીં પડે, કારણ કે જે સિન્થેટિક કાપડ બને છે, મેડ ફાઇબર જે બને છે સુરતમાં, એ નીચલા અને ઉપલા બધા જ વર્ગના લોકોને પોસાય એવા કપડાં બને છે. અને જે કોટન કે વિસ્કોસ કે મતલબમાં જે માવામાંથી જે કાપડો બને છે એ લોંગ લાસ્ટિંગ નથી હોતા, જ્યારે સિન્થેટિકના કાપડો છે એ વર્ષો સુધી ચાલતા હોય છે. અને આજે દુનિયાની અંદર ઘણા બધા લોકો સિન્થેટિક તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. પણ એમણે સાથે એ પણ એવું કીધું કે આ જે જેફ બેજોસને જે આઈડિયા છે એ બહુ જ સારો છે, કારણ કે દુનિયાની અંદર વસ્તી વધી રહી છે અને પ્રદૂષણ પણ વધી રહ્યું છે. તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના લોકો પણ ભવિષ્યની અંદર આ વિશે વિચારશે કે કેવી રીતના પ્રદૂષણ ઓછું કરીને કપડાં બનાવી શકાય. આ વિશે અમે પાંડેસરા વીવર્સ એસોસિએશનના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશીષભાઈ ગુજરાતીની સાથે પણ વાત કરી. તો આશીષભાઈએ એવું કીધું કે આ આઈડિયા બહુ સારો છે કે ભાઈ પ્રદૂષણ મુક્ત કપડાં બનાવવાનો, પરંતુ મેડ ફાઇબરનું જે બિઝનેસ સુરતનો છે એ સ્પોર્ટ્સની અંદર પણ સૌથી વધારે મોટો છે. તમે આઈપીએલની અંદર જે ખેલાડીઓના ડ્રેસ પહેરાતા જુઓ છો એ બધા મેડ ફાઇબરના બનેલા હોય છે. એમણે એમ કીધું કે સુરતનો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે
એ આ દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું છે. રિસાયકલિંગ, વોટરમાંથી પાણી બનાવવાનું, રિસાયકલિંગ અને વેસ્ટેજમાંથી રિસાયકલિંગ કરવાનું, પાણીમાંથી રિસાયકલિંગ કરવાનું અને સસ્ટેનેબલ ફેબ્રિક બનાવવાનું સુરતના ઉદ્યોગે પણ શરૂ કરી દીધું છે. પરંતુ હજુ ઘણું બધું કરવાની જરૂર છે કે જેને કારણે પ્રદૂષણ ઓછું થાય અને પર્યાવરણ બચાવવામાં આપણે મદદરૂપ બની શકીએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.